જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 222. હે માનવ, આ ત્રણ યુગથી તમો અવતારી દેહધારીના શાસ્ત્રો મુજબ તેના બનાવેલા ધર્મ ઉપર ચાલતા 3 યુગ જન્મ મરણમાંથી જીવ નીકળી શક્યો નહીં. જીવને નહીં નીકળવા દેવામાં વધારેમાં વધારે આડા પડનારા અધૂરા જ્ઞાનીઓ પણ હોય છે. શાસ્ત્ર, 18 પુરાણ, વેદ શાસ્ત્રો તો ખરા જ, પણ આ તમને જોયા જાણ્યા વગર સીધા દેહમાં ગોતવા મોકલનારને જીવને ખૂબ જ નુકસાન કર્યું છે. અને તેવા સીધા વસ્તુ જોયા વગર દેહમાં ગોતવા મોકલનાર તેનું રિઝલ્ટ જીવને મન આનંદમાં રહેશે. બાકી આ મૃત્યુલોકમાંથી મુક્ત થવાતું નથી. એમાં પણ સંતોની ઓથ લઈને આપણને રોકનાર પણ અનેક છે. તો હે માનવ, તમો તારણહાર સદગુરુ તેને જ માનજો કે તેના ગુરુ કરતાં પણ સવાયો હોવો જોઈએ. આ પોઈન્ટ ભૂલાવો જોઈએ નહીં. જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તેને તો પરમાત્માના જ્ઞાનીઓ પણ તેવા જ પોતાના જ્ઞાનનો વારસો આપે છે કે જે શિષ્ય પોતાના કરતા સવાયો બનાવ્યા પછી. એટલે હે માનવ, માનવ થઈ મૂર્ખ નહીં બનો. વિદેહી ઘરનો આત્મા અને તમને રોકવા માટે આ દેહી શરીરના ધર્મો સમજાવો તો તમને તે નથી લાગતું કે આપણે મૂર્ખા બનીએ છીએ? આ અટપટો ખેલ જરૂર છે. જરૂર જીવ આટીએ ચડી ગયો છે. જેમ જેમ જીવ આટી ખોલવા જાય તેમ જીવ વધારે આટીએ ચડતો જાય છે. માટે જ્યાં સુધી પૂરા અનુભવી જ્ઞાની સદગુરુ ન મળે ત્યાં સુધી જીવની આટી કોઈ કાળે છૂટશે નહીં. દેખીતી વાત છે. જે બંધાયેલા છે તે તમને કેમ છોડાવે? જે જીવ આંઠે પહોર જેની સુરતા પ્રભુ સાથે લાગેલ હોય તે તમોને જન્મ મરણમાંથી છોડાવી શકે. બાકી ગમે તેવું જ્ઞાન હોય પણ ભટકેલ ભટકાવે જ. બાકી જ્ઞાની ગુરુને શિષ્યની જરૂર હોય જ. પણ શું કામ? તો બીજા જીવને જ્ઞાન આપવા તેને તૈયાર કરવા માટે જરૂર હોય છે. એને તૈયાર ન કરે તો વસ્તુનું જ્ઞાન જમીનમાં સમાય. એટલે બીજા જીવના કલ્યાણ માટે શિષ્યને તૈયાર કરે છે અને પોતાના કરતા સવાયો બનાવે છે. જો શિષ્ય પછી ધ્યાન ન આપે તો પછી પરમાત્માના જ્ઞાનીઓ પગ પાછો ખેંચી લે છે. એટલે પછી તે જીવ અધોગતિને પામે છે. ઠીક છે, મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એમની વાણીમાં કહે છે કે પદના વિચાર અમારા ગુરુજીએ બતાવ્યા. તો ક્યાં પદની વાત કરે છે? જુઓ, શું ખોટા જ્ઞાન આપીને ગાદી મેળવીને તે પદની વાત કરે છે? તો ના. તો શું ચૂંટણી જીતીને વડાપ્રધાન બની ગયા એ પદની વાત કરે છે? અરે ના મારા ભાઈ, આ તો અમર પદ, જે નિજ પદ છે. જે ઘરેથી આપણે આવ્યા અને આ ત્રિલોકીના દેશમાં ભૂલા પડ્યા છીએ તો આપણને આ ત્રિલોકીના દેશમાં રહીને આપણા સાચા દેશ જે નિજપદ કહેવાય છે અને આ દેહને પણ નિજ કહેવાય છે. કેમ કે આપણે એક જ નિજ ઘરના આત્મા છીએ. એટલે સદગુરુ એ સત્ય બતાવે છે. તો આપણા આ નિજ દેહમાં નેત્ર, કંઠ, હૃદયે અને નાભી એ 4 સ્થાન ઠેરાયેલા છે. તો એ શા માટે? તો નેત્ર તે સદગુરુ જ્યારે પ્રભુને નિરખાવે ત્યારે પ્રભુને નિરખવા માટે હોય છે. અને નાભી છે ત્યાં અષ્ટકમળ દળ આવેલ છે, જ્યાં 5 તત્વ અને 3 ગુણ એમ 8 પાંખડી વાળું કમળદળ છે, જેમાં વચ્ચે સોહમ ઘરના મનનો વાસ છે. તો મન જેવા તત્વ પર બેસે એવું વર્તન જીવ કરે છે, અથવા તો જીવને એવા કામ થાય છે. તો એ મનને સ્થિર કરવા માટે નાભીએથી શ્વાસાને ઉલટીને હૃદય ઠેરાવીને એથી ઉપર કંઠે ઠેરાવીને ત્રિપુટીથી પર જમા કરાવવાના હોય છે. એટલે આ 4 મુખ્ય કીધા છે. પછી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, આ 4 અવસ્થા કહે છે. જેમાં જાગ્રત એટલે જાગતા કે જાણતા, સ્વપ્ન એટલે
સપના સમાન ઊંઘમાં ન હોવું તેવું ખડું કરે ને ઊંઘ ઉડતા જેવું સ્વપ્નમાં જોયું એવું કશું જ ન હોય. સુસુપ્તિ એટલે જાગતા પણ નહીં અને સૂતા પણ નહીં એવી અવસ્થા. અને તુર્યા તે સોહમ ઘરની અવસ્થા જે સોહમ સુધી જ વર્તાય છે. એથી પર પાંચમી અવસ્થા તુર્યાતીત એ પરમાત્માના ઘરની છે. તેને કોઈ પરમાત્માના જ્ઞાનની સદગુરુ મળે તો એ વર્તાવે. ચાર ચાર અવસ્થા બધી જ સોહમ સુધીની છે. એથી પર પાંચમી એ એક પરમાત્માના ઘર સુધી પહોંચી શકાય છે. પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ. તો સ્થૂળ તે વિરાટ પુરુષ છે. અને એના બીબાથી બીબું આ આપણો દેહ તે સૂક્ષ્મ દેહ છે. જેમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ આ શરીરમાં બતાવ્યા છે. પછી વેખરી મધ્ય પશ્યંતી અને પરા તો પરાથી પાર પરમાત્માના પદ પામ્યા. અકાર ઉકાર મકાર માત્રા એથી પર રંકાર ને જ્ઞાની છે તે મૂળના જ્ઞાની નથી. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એ ચારેય વાક્યથી વેદ રચાણા જે સોહમના અવતાર થકી. પછી વિશ્વ તેજસ પ્રાજ્ઞ અને સાક્ષી આ ચાર જીવ બતાવ્યા છે. એથી પર પરમાત્માના ઘરનો આત્મા છે. સાલોક્ય સમીપ સારૂપ સાયુજા આ ચાર મુક્તિ મળ્યા એટલે તે ગગનમાં વિચરે છે. વિશ્વાનર સૂત્રાત્મ અંતર્યામી કુટસ્થ એમાં ઈશ્વર સૌથી પર કહેવાયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સોહમ એ ચારથી વેદ સ્થપાયા. એમ ચાર પદમાં એક એક વિધિ કરીને અનુક્રમ મિલાવ્યા. તો એ ચાર ચારની સારી વિધિ બતાવનારા અમારા સદગુરુ પ્રવીણરામ મને પૂરા જ્ઞાને મળ્યા. જેથી દાસલાલના ફરી જન્મ ન આવ્યા. જય સદગુરુદેવ. પદના વિચાર સદગુરુએ બતાવ્યા. નિજ પદના વિચાર નેત્ર કંઠ હૃદય નાભી ચાર સ્થાન ઠેરાયા. જાગ્રત સ્વપ્ન સુષિપ્ત તુરિયા ચાર અવસ્થા ગાયા. પદના વિચાર સદગુરુએ બતાવ્યા. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ચાર શરીર જણાવ્યા. વેખરી મધ્ય પશ્યંતી વાણી પરાપાર પદ પાયમાં. પદના વિચાર સદગુરુએ બતાવ્યા. અકાર યુકાર મકાર માત્રા રરંકાર ની જ્ઞાની ઋગ યજુ સામ્ય અથર્વચારી ઋગ યજુ સામ્ય અથર્વચારો વાક્યો વેદ રચાવ્યા. પદના વિચાર સદગુરુજીએ બતાવ્યા. વિશ્વ તેજસ પ્રાજ્ઞ સાક્ષી ચાર જીવ બતાવ્યા. સાલોક્ય સમીપ સારૂપ સાયુજા ચાર મુક્તિ મળ્યા. પદના વિચાર સદગુરુએ બતાવ્યા. વિશ્વાનર સૂત્રાત્મયંતરયામી કુટસ્થ ઈશ્વર કહાયવા. બ્રહ્મા વિષ્ણુ મહેશોહમ ચાર વેદ સ્થપાયા. પદના વિચાર સદગુરુએ બતાવ્યા. ચાર પદમાં એક એક પદ વિધિ અનુક્રમ મિલાવ્યા. પ્રવીણ રામના શિષ્ય દાસલાલ ફરી જન્મ ન આવ્યા. પદના વિચાર સદગુરુએ બતાવ્યા.
રામ ભરોસે. તો આવી રીતે અમારા સદગુરુ અનુભવથી પરમાત્માના ઘરના વચન બોલે છે. અનુભવ વાણી અગમ દેશની છે. સાચા અનુભવ એ જ અગમ અપાર છે. સદગુરુએ અનુભવથી નિશ્ચય કરીને અગમ વાણી જાણી, જેથી બ્રહ્મ વિચાર ઉપજ્યા અને સત્ય સમજ આવી કે એક અખંડી દેશ દિશામાં પૂર્ણ ભરેલા છે. એક સિવાય બીજો કોઈ જરાક પણ નથી. તો આ બધું મારા સદગુરુએ અમને બતાવ્યું. તો અમારા સદગુરુને એમના શિષ્ય દાસલાલ કહે છે કે હે સદગુરુ પ્રવીણરામ, આપ જ નિજ આપ અપાર છો, જ્યાં લેશ માત્ર ક્લેશ નથી. એવા નિજ નિર્ગુણ નિરાકારને જાણો છો. વેદ, કિતાબ, સારા વચન, ગ્રંથ અનંત અપાર છે. જ્યાં વચનાતીત વચન નથી પહોંચતા, એટલે નાદ તે સોહમ સુધી જ સંભળાય છે. એથી પરનો અનહદ ઝીણો ઝીણો નાદ તો પૂરા અનુભવી જ સાક્ષાત્કાર કરી શકે છે. તો કોઈ ગુંગે ગોળ ખાધા એટલે ઝીણો ઝીણો નાદ સાંભળ્યો, પણ એ નાદની જાણ બોલીને કેવી રીતે કરી શકે? પોતે ગુંગો. એટલે સત્ય છે, તેને સત્ય કહ્યો નથી કહી શકાતો. કેમ કે સારું જગત દેવદેવીઓમાં જ પડેલું છે. પરમાત્માને કોઈ જાણતું નથી. તો એ સત્યને કેમ કરીને સત્ય બતાવું? સત્ય બતાવું તો કોઈક સમજવા વાળા સમજે. કેમ કે અનુભવની વાણી નિર્વાણી છે. એમના અનુભવ કરીને કોઈ જાણનહારા જ જાણે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એ સતને જાણીને કહે છે કે એક સિવાય બીજા કોઈ સાર નથી. જય સદગુરુદેવ. સદગુરુ પ્રભુ રે અનુભવ વચનો ઉચારે, અનુભવ વાણી અગમ દેશની, અનુભવ અગમ પાર. સદગુરુ પ્રભુ રે અનુભવ વચનો ઉચારે, અનુભવ વાણી નિશ્ચય કર જાણી, ઉપજી આ બ્રહ્મ વિચાર. એક અખંડી દસ દિશા પૂર્ણ, બીજા નહીં લગાર. હે સદગુરુ પ્રભુ રે અનુભવ વચનો ઉચારે, હે સદગુરુ અલખ પ્રવીણ રામ, નિજ આપો પાર. નહીં ત્યાં લેશ કલેશ ના જાણે, નિજ નિર્ગુણ નિરાકાર. સદગુરુ પ્રભુ રે અનુભવ વચનો ઉચારે, વેદ કિતાબ વસન રે સારા, ગ્રંથ અનંત અપાર. વચનાતીત વચન નહીં પહોંચે, અનુભવ સાક્ષાત્કાર. સદગુરુ પ્રભુ રે અનુભવ વચન ઉચારે, ગુંગે ગોળ ખાધા સ્વાદ સત લાગ્યા, કરી ન શકે પુકાર. સત સત્ય કયો નવ જાય, સમજે સમજણ હારા. હે સદગુરુ પ્રભુ રે અનુભવ વચન ઉચારે, અનુભવ વાણી રે નિર્વાણી, જાણી જાણન હારે. પ્રવીણ રામ જાણી સત જાણી, નહીં બીજા તે સત સાર. હે સદગુરુ પ્રભુ રે વચન ઉચારે, સદગુરુ પ્રભુ રે અનુભવ વચન ઉચારે. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે અમારી સૂઝ કેવળ છે. તો તમે અમારી સારી જાણ બતાવો કે કેવળ સૂઝ શું છે? કે હું જ સારો ખેલ પ્રસાર, ત્રણ લોક સંસાર રચ્યા છે. મોત ચાલે કળા એ મારી, અચલ ન ચાલે કોઈ. એટલે અચલ રસ્તે કોઈ ન ચાલે.
પણ કાળ ફરે એ રસ્તે સર્વ ચાલે. સદગુરુ કહે છે કે મારું જ્ઞાન સદા એક સારું કે સર્વ કળાનો પરખણ હારું છે. આ લોક ત્રણ લોક અંદર અસાર છે. સર્વમાં હું જ ચેતન, હું જ અગમ અપાર, એટલે એક પરમાત્મા જ છે. સદગુરુ બતાવે છે કે પરમાત્માના દ્રશ્ય અદ્રશ્ય કોઈ ન પામે તો હેત અહેત ક્યાં ઠહેરાવે. તુર્યા અતીત અનાદિ સ્થાયી છે, જે કદી ગયા નથી કે આવ્યા નથી. સદગુરુ કહે છે કે પરમાત્માની જાણ પરમાત્મા જ જાણે. એવા નિર્ગુણ અમલ થયા નિર્વાણ. એવા અમારા સદગુરુ પ્રવીણરામ અવિનાશી આપોઆપ સ્વયં પ્રકાશી છે તેમ કહે છે. જય સદગુરુદેવ. એ નિચય સુજ કેવડયો મારી, આપો જાણ આપો જ સારી, હું જ સારો કેલ પ્રસાર, ત્રણ લોક રચી આ સંસાર. હે નિચય સુજ કેવડ્યો મારી, મોત ચાલે કડાયા તે, હું જય ચલો ચાલે નહીં કોઈ. નિચય સૂજ કેવડ્યો મારી, મારું જ્ઞાન સદા એક સારું, સર્વ કળાનો પરખણહાર, ત્રણ લોક અંદર અસાર, હું જ ચેતન અગમય પાર. નિચય સૂજ કેવડ્ય મારી, મારામાં દ્રશ્ય અદ્રશ્ય ન પામે, હેત અહેત ક્યાં ઠેરાવે. તુર્યાતીત અનાદિ સ્થાય, નહીં હું ગયો નહીં હું આવ્યો. નિચય સૂજ કેવડ્ય મારી, જાણ મારી હું જ જાણું, નિર્ગુણ અમલ થયા નિર્વાણી. પ્રવીણ રામ અમર્ય વિનાશી, આપોઆપ સ્વયં પ્રકાશી. નિચય સૂજ કેવડ્ય મારી, નિચય સૂજ કેવડ્ય મારી. રામ ભરોસે. તો એવા અગમ અગોચર અલખ અજાતિ આર પાર કે દૂર કે નજીક નથી, છતાં આપણી આર પાર છે, આપણી નજીક છે અને આપણાથી દૂર પણ છે. જે નિત્ય નિત્ય માયાની કરણી કરે તે કારણ આ કાયા દેહ ધરવો પડે છે. એટલે એવા આવાગમન હોય. કારણ કારજ એ મિથ્યા છે, એટલે હેતુથી જે છે તે મિથ્યા છે. કારણ કારજ ચેત કરી થયા, એ જ સર્વમાં જોવા. ચેતનમાં ઘટ મઠ ન પામે, અંદર બહાર રહે નિર્દાયા. એવી અકળ કળા પરમાત્માના ઘરની નિત્ય સ્થાયી છે. કારણ કારજ વિના સધર રહેલા છે. એવા અખંડ અતોલ અદેખ અપાર છે. જેને કોઈ સંત વિરલા સાર લખે છે, એવા અપાર છે. આતમ અજ અકારણ, જ્યાં હેતી નેતિ બંને નથી, એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. દાસલાલને કહે છે કે એ જ આપણા આપ પ્રાપ્ત આત્મા, એ જ અધ્યાત્મ, એટલે પરમાત્મા એ જ એક અધ્યાત્મના ધ્યાન ધરવા. રામ ભરોસે. જય સદગુરુદેવ. અગમય ગોચર અલખય જાતિ, આર પર દૂર નહીં નજીક, નિત્ય નિત્ય કરણી માયા, કારણ મઠ કારજ ઘટ કાયા. આવાગમન એમાં હોઈ, કારણ કારજ રે મિથ્યા બેવું, અગમય ગોચર અલખય જાતિ.
કારણ કારજ ચેતન કરી થયા, સર્વમાં સર્વ તે જોવા, ચેતનમાં ઘટ મઠ ન પામે, પાર ભીતર રહે નિર્દાવે, અગમય ગોચર્ય લોકય જાતિ, અકલ કલા નિત્ય ચેતન સ્થાયી, કારણ કારજ વિનાશ ધર્યા, અખંડ તોલ્ય દેખય પાર, વિરલા સંત લખે સારા, અગમય ગોચર લોકય જાતિ, આત્મય જોયો કારણ પ્રવીણ રામ, જ્યાં હેતી નીતિ બેવું નહીં, આપણા આપ પ્રાપ્ત આતમ, દાસલાલ તે અધ્યાત્મ, અગમય ગોચર લોકય જાતિ. રામ ભરોસે.